આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કરજણથી મળી રહ્યા છે. નારેશ્વર દીવાબેટ પાસે નર્મદા નદીના પટમાં એક ઘાયલ ફિમેલ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કરજણ વન વિભાગે ઘાયલ મગરનું રેસ્ક્યુ કર્યું છે. વન વિભાગ દ્વારા ઘાયલ ફિમેલ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય. ઘાયલ મગરને વડોદરા સારવાર અર્થે લાવવામાં આવ્યો છે. નજીકમાં આવેલા લીઝોના મશીનથી મગર ઘાયલ થયો છે કે કોઈ અટકચાળા તત્વોએ ઘાયલ કર્યો છે તે એક તપાસનો વિષય બન્યો છે.